પ્રાકૃતિક કૃષિ છે અને જીવન બચાવતું પુણ્ય કાર્ય। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો। જૂનાગઢ અને રાજકોટ વિભાગના 10 જિલ્લાના કૃષિ વિભાગના અધિકારીઓ, ગ્રામ સેવકો અને વિસ્તરણ કર્મચારીઓ ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિ મશીન અંગે માર્ગદર્શન આપ્યું। રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી પદ્ધતિ નહીં પણ એક એવા જીવનદાયી કાર્ય છે કે માનવ જીવન, પ્રકૃતિ અને પર્યાવરણને બચાવે છે। તેમણે કહ્યું કે રાસાયણિક ખેતીના કારણે નાના બાળકોએ પણ હાર્ટ એટેક, કેન્સર અને અન્ય ગંભીર રોગોનો સામનો કરવો પડે છે। આવી સ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ એ આરોગ્ય અને પર્યાવરણ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે। તેમણે ઉમેર્યું કે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થાય છે અને આ ઉપાય વૈજ્ઞાનિક રીતે પણ અસરકારક છે। જંગલમાં પોષક તત્વોની કમી વગર વૃક્ષો ઉગે છે, એ જ રીતે આપણા ખેતરોમાં પણ અપનાવવી જોઈએ। આચાર્યશ્રીએ અધિકારીઓ અને કર્મચારીઓને આ મશીનને ઈશ્વરીય કાર્ય માની નવી ઉર્જા અને જુસ્સાથી આગળ વધારવાનો આહવાન કર્યું છે। પરિસંવાદ દરમિયાન કુલપતિશ્રીએ દેશી ગાયના છાણથી ઉપજતી સૂક્ષ્મ જીવાણુઓ અને મિશ્ર પાક પદ્ધતિથી મળતા લાભો અંગે માહિતી આપી છે। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક તથા કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ રાષ્ટ્રગાન સાથે પૂર્ણ થયો। રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ।